નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. વાત કરવી છે હળવદની ટ્રાફિક સમસ્યાને લઈને, કારણ કે હળવદમાં દિવસે દિવસે જે ધંધા રોજગાર વધી રહ્યા છે, લોકોની અવરજવર પણ ધંધા રોજગાર હોય એટલે દિવસે દિવસે વધવાની હોય, એક સ્વાભાવિક છે. પરંતુ એ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે ટ્રાફિકની સૌ મોટી સમસ્યા કે જેના લીધે લોકોને, જે વાહન ચાલકો હોય, ચાલીને જવાવાળા લોકો હોય, જે ધંધા રોજગારવાળા, જે દુકાનવાળા હોય, એ બધાને કેવડી મોટી સમસ્યા થઈ રહી છે. કારણ કે લોકો મન ફાવે ત્યાં બેફામ રીતે પાર્કિંગ કરીને ચાલ્યા જાય છે. કોઈ નિયમો નહીં, કોઈ નિયમોને નેવે મૂકીને ઉલાડીઓ કરતા હોય છે બધા લોકો. ને આ બધા લોકો ઉપર કેમ પોલીસ કાર્યવાહી કરવામાં નથી આવતી, એ પણ સવાલ એક ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે શું આવી રીતે નિયમોને નેવે મૂકીને કામગીરી કરવાની નાગરિક હોય તો એ નાગરિકની શું જવાબદારી હોય? આપણે વાહન ચલાવો તો વાહન ક્યાં પાર્કિંગ કરવું, કેવી રીતે કરવું, એ નિયમોની પણ ખબર હોવી જોઈએ. નહીં કે બેફામ રીતે પાર્કિંગ કરી અને બીજાને અડચણરૂપ બની જવું. અને લોકો આજે આવું જ કરી રહ્યા છે. અને ખાસ તો પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં નથી આવતી. પોલીસના પોઈન્ટ નથી, પૂરતા પોલીસ અધિકારીનો સ્ટાફ નથી કે આ જે બેફામ રીતે વાહન ચાલકો પાર્કિંગ કરે છે એની ઉપર અંકુશ રાખી શકે. અને પોલીસ પોઈન્ટ પણ ઓછા છે. એવું મોટી સમસ્યાની વચ્ચે જે આપણા કેમેરા છે, લાખો રૂપિયાના ખર્ચે કેમેરા બનાવેલા છે, પરંતુ એ કેમેરા હોય એ બંધ હાલતમાં હોય તો શું કરવાનું? એ લોકોના પૈસા છે બેફામ રીતે બગડી રહ્યા છે, અને બગડી પણ ગયા, અને કેમેરા પણ બંધ છે. તો આ કેમેરાને શોભાને કાંઠિયાની જેમ લગાવેલા છે, એ પણ કંઈ કામના નથી. ને આ ટ્રાફિક આટલું બધું થઈ રહ્યું છે, એનું મોનિટરિંગ કોણ કરશે? પોલીસની અછત છે તો એ કેવી રીતે પૂરી કરવામાં આવશે? આ ટ્રાફિકની સમસ્યાને નિરાકરણ માટે હલ કરવામાં પોલીસ તંત્ર રસ લેશે કે કેમ, એ આવનારા સમયમાં જે આપણે જોવાનું રહેશે. અને જે ખાસ તો વેપારીઓની પણ એ માંગ છે અને લોકોની પણ એ માંગ છે કે આ જે ટ્રાફિક છે તો ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે, જેથી આ બસો હોય તો બસવાળાને પણ જે તકલીફ પડી છે એનામાંથી પણ એમને મુક્તિ મળી શકે. અને જે દુકાનવાળા હોય ત્યાં પણ જે મનફાવે એમ પાર્કિંગ કરી નાખતા હોય છે લોકો, તો એમને પણ એ મુક્તિ મળી શકે. મિત્રો, નમસ્કાર.